મારા દોસ્તો, તો આપણે આવી ગયા છે નડિયાદ રાધે ફાર્મ પીપલક ચોકડીની પાસે. તો અહીંયા ફેન પાર્ક છે, તો આપણે ફેન પાર્કનો આનંદ લેવા માટે આવ્યા છે. તો તમે આવો, અમે હવે બતાડીશું તમને એન્ડ સુધી. આજે છે શનિવાર અને વાગ્યા છે 3. તો આજે બે ટીમના જે ક્રિકેટ છે IPL એ બતાડવામાં આવશે. તો ઘણા લોકો આવ્યા છે અહીંયા. હા ભાઈ, ક્યાંથી આવ્યા તમે? પીપલક ગામમાં શું કરવા આવ્યા? વાહ ભાઈ વાહ, અમને તો ખબર જ નહીં મેચ જોવા આવ્યા છે. કઈ ટીમ તમને કઈ ટીમ ગમે? ચાલ તું પેલા કે કઈ? CSK. કોણ એટલે CSK માં કોણ ગમે? ધોની. અચ્છા, વાહ વાહ. તને? CSK કોણ ગમે? આપણે MS ધોની. MS ધોની. તને? MI. અચ્છા, તમારો ભાઈ આ કોણ છે? તારા ભાઈબંધ? અરે આમ દુશ્મન ના કહેવાય કે તમારા. હા ચલો વાંધો નહીં, એ MI ટીમ પણ સારી છે. અચ્છા ઠીક હે. કોણ ગમે? હાર્દિક પાંડ્યા. અચ્છા, અને પેલો ફાસ્ટર બોલ નાખે એનું નામ? બુમરાહ ને ટી બોલ્ટ નામ છે. અચ્છા, વાહ વાહ, સરસ સરસ. ટી બોલ્ટ એ ફાસ્ટ નાખે છે, મને નથી ખબર. झूठ पे झूठ. થેન્ક યુ. અને તારું નામ? RCB. RCB ગમે. કોણ ગમે RCB? રજત પાટીદાર. રજત પાટીદાર. અને પેલું કેપ્ટન ના ગમે, પેલો દાઢી વાળો શું નામ? વિરાટ કોહલી. હાય હાય, જોરદાર. આપણી ટીમ તો ભાઈ ગુજરાત છે. તારી ટીમ? RCB. વાહ વાહ, સરસ સરસ. તમારે ગુજરાત ટાઇટન્સ. ગુજરાત. વાહ વાહ ભાઈ, શુભમન ગિલ. આપણા વાળા મળી ગયા છે ગુજરાત વાળા. शाबाश बेटा, बहुत बढ़िया. શુભમન ગિલ. આજે કોની મેચ છે મને નહીં ખબર. આજે પંજાબ ને પંજાબ SRH. SRH. વાહ ભાઈ વાહ, અમે તો જોવા આવી ગયા, અમને નહીં ખબર. CSK ને દિલ્હી છે. હા, આ કઈક ભાઈ ક્રિકેટર જેવા લાગે છે. बात तो सही है. સચિન તેંડુલકર. સચિન તો આપણા નડિયાદમાં સચિન તેંડુલકર બી મળી ગયા છે બ્લુ ટી-શર્ટ માં. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. શું નામ તમારું? મેહુલભાઈ મેહુલભાઈ. ક્યાંથી આવ્યા? અહીંથી પીપલકથી. પીપલક થી. વાહ વાહ. કઈ ટીમને તમે સપોર્ટ કરો છો? આપણે ગુજરાત ટાઇટન. ગુજરાત ટાઇટન. વાહ વાહ, સરસ સરસ. ચલો, આપણા વાળા છે બધા. આભાર આભાર આભાર. ચલો હેડો જોવા જઈએ અંદર. તો ચાલો હવે આપણે પણ જઈએ. તો દોસ્તો જોઈ શકો છો, તૈયારી થઈ ગઈ છે અને એન્ટ્રી થઈ ગઈ. ચાલો હજુ વાર છે, થોડીક વાર છે. હા, તો થોડીક વાર છે, તો આપણે અહીંયા વેઇટ કરીશું. અને ખૂબ સરસ એવું મેદાન છે. અને અમારી જોડે છગનભાઈ આવ્યા છે, કિશનભાઈ આવ્યા છે. શું કહેશો તમે? દર સાલ આપણે નડિયાદની અંદર જોરદાર આપણે હોય છે. IPL તો આપણા નડિયાદનું એટલે ગૌરવ તો છે જ. અક્ષરભાઈ પટેલ બરોબર છે, જે ક્રિકેટની અંદર તો ખૂબ મોટું નામ છે. અને એના પ્રતાપે આપણને નડિયાદની અંદર જોરદાર આપણે દર સાલ ફેન પાર્કનો લાવો જે મળે છે ને. મિત્રો, જો એડ્રેસની વાત કરું, દર વખતે એડ્રેસ બદલતું હોય છે. કારણ કે ઘણી વખત છે ને જે કોલેજમાં હોય છે, ઘણી વખત પીચ રોડ બાજુ હોય છે. આ વખત નવી જગ્યા આવી ગયા છે, રાધે આઇકોન એટલે રાધે ફાર્મ પીપલક ચોકડી આપણે આવી ગયા છે. અને જોરદાર મોટી જગ્યા છે, મોજ પડી જશે મિત્રો. 2 દિવસ 11 એપ્રિલ અને 12 એપ્રિલ મોજ પડી જાય એવી જગ્યા છે. આજે તો કઈ મેચ છે? અચ્છા, પંજાબ હૈદરાબાદ ને જીતાડવાની આજે. એમનેમ તો ગુજરાત ને. હા, કારણ કે દિલ છે ગુજરાતી. એ તો લેવા જોઈએ, કારણ કે હોય તો મજા આવે. આમ હાર્દિક પંડ્યા હતો ને તારે એટલી મજા આવતી હતી કે મોજ પડી જાય. એમ લાગતું હતું કે ગુજરાતની ખરેખર ટીમ છે. પણ હવે ગિલ પંજાબ નો ને એને બનાવ્યો ગુજરાત નો કેપ્ટન. હા, એટલે કઈક કરીએ, એવું કરીએ આપણે. બરોબર છે, કુણાલ પંડ્યા લઈ લો કઈ. હા બરોબર. આપણે એવું હશે તો નડિયાદ માંથી ફાળો ઉઘરાઈ દઈશું. પણ ગુજરાતની બરોબર ને? આવી જાઓ. હા ભાઈ, કઈક કશું કહેવા માંગે? શું કહેવા માંગે? હે, કઈક તો બોલો અક્ષર પટેલ માટે. અક્ષર પટેલ માટે હા, ગુજરાતમાં આવવા જોઈએ. હે ને? ગુજરાત ટીમમાં આવવા જોઈએ. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ બી આવવા જોઈએ. ગુજરાતની ટીમનો કેપ્ટન તો ફરીવાર ફેર વિચાર ના કરજો અને ફરી એમને ગુજરાતનો કેપ્ટન બનાવજો. હાર્દિક પંડ્યા ને અક્ષર પટેલ ને વાઇસ કેપ્ટન. અને અક્ષર પટેલ ને વાઇસ કેપ્ટન. વાહ વાહ, જોરદાર. ચલો ભાઈ, એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે આપણો. ચલો. તો જુઓ દોસ્તો, કિશનભાઈ, रक्षाबंधन तो आज से ये हमारे भाई है, राखी बांधी हुई है।
और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। એન્ટ્રી થઈ ગઈ છે જો અમારા બ્રિજ ભાઈ થેન્ક યુ. તો ભાઈ આલ્યું છે આપણો નંબર છે. તો અહીંયા શું હોય કે કોમ્પિટિશન પણ હોય. જો આપણો નંબર આવે ને તો આપણે કદાચ જીતી શકીએ છીએ. શું પ્રાઇસ છે એ ખબર નહીં, તો જોઈએ ચાલ. તો જો આ કિશનભાઈએ પણ આવો બેટ બંધાવી દીધો. સો ગાઈઝ પંજાબે ટોસ જીતી લીધો છે અને ગેંદબાજીનો ફેસલો કર્યો છે. એટલે કે પંજાબે ટોસ જીતીને ફિલ્ડિંગ ચોઇસ કરી છે એવું કહેવામાં આવે છે. થોડી થોડી વાત જાણવા મળે છે. હા, ગેંદબાજી કા ફેસલા બહુ અઘરું હિન્દી લખેલ છે. रुको जरा सबर करो. તો વિડીયોમાં બન્યા રહેજો. જો તમને બતાડે કે નાના નાના બાળકો માટે પણ અહીંયા બધું જે રમવા માટે સારું એવું સાધન રાખ્યું છે. અને આ જોઈ શકો છો, આ વીઆઈપી એન્ટ્રી છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. બધી જ આપણે તમને જાણકારી આપે. અને વિડીયોને લાસ્ટ સુધી જો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. અને જો દોસ્તો આ બધા જ કેપ્ટન અહીંયા ફોટો લગાડે છે. તો તમે કઈ ટીમને સપોર્ટ કરો છો એ જરૂર કહેજો. અને એક મહત્વની વાત કે અહીંયા પાણીની પણ સુવિધા છે. એ મને ખૂબ જ ગમે કે આટલી ગરમીમાં પાણીની સુવિધા રાખી છે. તો ખૂબ એવું સારું એવું બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને મેદાન પણ એકદમ મોટું છે. તો તમે જોઈ શકો છો આ મેદાન. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ બધું તમને બતાડે. તો દોસ્તો નડિયાદનું નામ આવી ગયું છે, જોઈ શકો છો તમે. એન્ટ્રી ચાલુ નહીં થઈ તો પણ અમે આવી ગયા છે. જોઈ લો, હા ગરમ લાય છે એકદમ જોરદાર. આ ફફડી જવાય, આ તો ફફડી જવાય એવું સાઉન્ડ વાગ્યું. स्टार्ट कीजिए. રેડી? हाँ, लास्ट काउंट को कहीं गया ऊपर. રિવર્સ સ્વીપ ની વાગે હો. કશું આવડતું નહીં. चार रन. સો ગાઈઝ આપણો ચાલુ કાં છે? ક્રિકેટ રમશે. હા તમે ઉપર દબાવો એટલે હા स्टार्ट कीजिए. થઈ ગયું. બે હાથથી રમો, બે હાથથી. ઓ માચીસ ખાલી પાડી. वाह वाह, पहले बॉल में चौका. ये राजस्थान के प्लेयर है पर गुजरात में से खेल रहे हैं. કશો વાંધો નહીં, ધીમેથી બી પહેરો છો તો બી વાંધો. પહેલો બોલ જોરદાર રમ્યા હતા. હા એને બેટ પકડી લેવાનું. હા બેટ પકડી લો, બેટ પકડી લો. વાહ વાહ, બેટ પકડી લો જોરદાર. એ બેટ ને ખાલી ખાલી બેટ પકડો. નાના રહ્યા છે છટકી જશે. બોલા તો યાર. ના કશું નહીં, તો થાય. વાહ વાહ વાહ. થઈ ગયું. પતી ગયું. વાહ ભાઈ, વાહ ભાઈ ભાઈ, રેકોર્ડ તોડ દીધો આકે સબ. બધાનો રેકોર્ડ તોડ. वाह वाह, 6 बॉल में 13 रन. 6 लगता है घर से सेट होके आए हैं. ફૂલ ફોર્મ में. हाँ फुल फॉर्म में. સો ગાઈઝ આટલી બધી ગેમ રમી, ખૂબ જ મજા આવી. કઈ ગેમમાં મજા આવી? આપણે તો ક્રિકેટ માં મજા આવી. આ આમ લાગતો રિયલ માં બોલ ખતા એવું મજા આવી. રિયલ માં આમ ગ્રાઉન્ડ માં ઉભા ને એવું લાગે. બરાબર, જો ફેન પાર્ક ની અંદર આવો ને એટલે એક વખત આ મેચ જરૂરથી રમજો. હજુ આજે છે, હજુ શનિવાર આવતીકાલે છે. બપોરે, શનિવાર રાત્રે, રવિવાર બપોરે અને રવિવાર રાત્રે, એટલે ટોટલ 4 મેચ છે. તો આવજો અને ભરપૂર આનંદ લેજો ને. જોરદાર છક્કા ને ચોક્કા વાગે છે ભાઈ. આજે 18,000 તો દિલ્હી 5.5 ઓવર માં 100 રન પૂરા. તો આજે કોણ મેચ જીતશે
અને આ વિડીયો અપલોડ થશે ત્યાંથી તો મેચ જીતી જશે, પણ તમે કમેન્ટ કરજો તમારું અનુમાન કે તમે શું વિચારશો શનિવારે બપોરે કોણ જીતશે. તો મિત્રો આજના વિડીયોમાં મને એક નવા વિડીયોમાં અરે ઉભા રહો એન્ડ કરતા પહેલા મારી ચેનલ નું નામ છે નડિયાદી બેન, આમની ચેનલ નું નામ છે કીર્તિ નડિયાદી, આમની ચેનલ નું નામ છે ગુજ્જુ કિશન. તો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો, બધું કરજો, શેર કરજો. પોતાના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. હાય જય મહારાજ. જય મહારાજ, જય હિન્દ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કિશનભાઈને અહીં કંઈક હાથમાં જ વાગી ગયો છે. હા જો, તો અહીં ફર્સ્ટ એડની સુવિધા છે. તો કિશનભાઈ ફર્સ્ટ એડ લઈ રહ્યા છે અને બ્રિજેશભાઈ જોઈ રહ્યા છે. જો મજા લઈ રહ્યા છે બ્રિજેશભાઈ. અને અહીં જો આ ફર્સ્ટ એડ થયું છે. હમણાં અહીં ક્રિકેટ રમતા નખ વાગ્યું. તો જો જોરદાર સુવિધા છે અહીં. તમે પણ આ જગ્યા કેવું લાગ્યું કિશનભાઈ? કેવું લાગ્યું? અરે સુવિધા જોરદાર છે અહીં ગાડી. હા, ફર્સ્ટ એડની સુવિધા છે એટલે સારું છે કે છોકરા રમે શું વાગે તો અહીં ગાડી ઇલાજ થઈ જશે. કારણ કે થોડુંક પહેલા લોહી નીકળ્યું હતું પણ મટી ગયું. ઓકે તો હા એવું 30 સેકન્ડમાં કેટલા 32 રેકોર્ડ તોડે છે. સ્ટાર્ટ હમણે નીચે ઉપર નીચે ઉપર જો ને આવું ઉપર નીચે કરે એટલે કેવું થાય. જો બીજો ગભરાઈ ગયા છે, ભૂલી ગયા. વાહ 24 25 હા 27 28 29 30 31 32 33 34 35 આ રેકોર્ડ બસ, તૂટી ગયો. રેકોર્ડ તૂટી ગયો. આમ જ ના મજા આવે કશું ના થયું. ચાલો અત્યાર સુધી એકે નહીં ગઈ. હા ના તો ભાઈ અમારી બોલ ના લો. સિક્સ જો આપણે મારી એટલે 6 જાય છે. કશું આવ્યું જ નહીં અંદર. જો આગળ આવે કે ના આવે આપણે ટ્રાય કરીએ. અહીં બતાડે ને યાર, અહીં રન બી છે જો. નહીં રમવું યાદ નહીં આવડ. अहमदाबाद में थी, लेग साइड पे कोई भी पीछे नहीं. एक्चुअली आंकड़े इस मैदान के बहुत अच्छे हैं, બધાનો લઈ पर समस्या ये है कि जब आए हैं વાહ ભાઈ વાહ, જો ખતરનાક રમે આપણે. મસ્ત રમે જો. શું લખાવ્યું તે? આરસીબી એટલે તારી ફેવરેટ ટીમ? આરસીબી. વાહ વાહ.